એક્ટિવ પેસિવ નો અભ્યાસ કરીશું. એક્ટિવ પેસિવ ગુજરાતીમાં એને કહેવાય કર્તરી કર્મણી. એક્ટિવ પેસિવની એક સ્પેશિયલ મેથડ છે, એનું નામ છે મિસ્ટર મારુઝ મેથડ. મિસ્ટર મારુઝ મેથડમાં શું કહેવાય તો કે 123 વત્તા ડબ્બાને 321 વત્તા ડબ્બામાં ફેરવતા એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ થઈ જાય છે. તમને નવાઈ લાગશે કે આ વળી કેવું 123 વત્તા ડબ્બો અને 321 વત્તા ડબ્બો. તો જુઓ એક ઉદાહરણ આપું છું. રાધા sang a song yesterday. ગઈ કાલે રાધાએ એક ગીત ગાયું. તો રાધા એ કર્તા છે, sang એ ક્રિયાપદ છે, શું ગાયું કર્મ, એ ગીત ગાયું એ કર્મ છે, અને yesterday અન્ય શબ્દો છે. અંગ્રેજીનું કોઈ પણ વાક્ય હોય એ કર્તા ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દોની સિક્વન્સમાં જ હોય છે. તો આપણે કર્તાને 1 નંબર આપ્યો, ક્રિયાપદને આપણે 2 નંબર આપ્યો, એ સોંગને આપણે 3 નંબર આપ્યો, યસ્ટરડે જે અન્ય શબ્દો છે એને આપણે ડબો કીધો. તો 123 વત્તા ડબો થઈ ગયો. ક્લિયર? હવે ધ્યાન આપો, કર્તા કેવી રીતે શોધવો ક્રિયા અને કર્મ કેવી રીતે શોધવું. તો ક્રિયાપદને હું વડે પ્રશ્ન પૂછતા વાક્યનો કર્તા મળે છે. કોણે ગાયું? રાધાએ ગાયું. કર્તા મળી ગયો. ક્રિયાપદ કેવી રીતે મળે છે? તો ક્રિયાપદને what એટલે શું, whom એટલે કોને વડે પ્રશ્ન પૂછતા વાક્યનું કર્મ મળે છે. શું ગાયું? I give. કર્મ શોધતા એટલે 3 નંબર શોધતા આવડી ગયો. હવે એને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો પહેલા 3 નંબર લખવાનો, એક સોંગ, એ સોંગનો એ કેપિટલ, પછી 2 નંબર ભૂતકાળમાં છે તો પેસિવ વોઇસમાં ટુ બી નું રૂપ વત્તા ભૂતૃદંત આવે તો એનું થશે was sung. 1 નંબર ને બાય લગાડવાનો તો બાય રાધા, yesterday એમનો એમ. એટલે કે તમે જોયું કે 3 નંબરમાં કોઈ ફેરફાર નથી કર્યો, 2 નંબરમાં ફેરફાર કર્યો, 1 નંબરમાં ફેરફાર કર્યો, ડબ્બામાં કોઈ ફેરફાર નથી કર્યો. તો જો આપણને 1 નંબર અને 2 નંબરના ફેરફાર આવડી જાય તો એક્ટિવ પેસિવ આવડી જાય. બીજું એક ઉદાહરણ જોઈએ. I play cricket on every Sunday. I નંબર 1, play નંબર 2, શું રમીશું? ક્રિકેટ. તો ક્રિકેટ નંબર 3 અને every Sunday ડબ્બો. હવે ને આપણે 321 વત્તા ડબ્બામાં ફેરવીશું. તો પહેલા 3 નંબર આવશે ક્રિકેટ, પછી પ્લે એટલે વર્તમાન કાળ છે તેનું પેસિવ વોઇસ ટુ બી નું રૂપ વત્તા ભૂતપૂર્વ એટલે is played. 1 નંબર છે I, તેનું થશે by me અને ડબો એમનો એમ અને every Sunday. તો જવાબ શું થશે? ક્રિકેટ is played by me on every Sunday. એટલે કે જો તમને 1 નંબરનો ફેરફાર અને 2 નંબરના ફેરફાર આવડી જાય તો એક્ટિવ પેસિવ આવડી જાય. એક નંબરના ફેરફાર એક્ટિવ ટુ પેસિવ, પેસિવ ટુ એક્ટિવ. એક્ટિવ માં આઈ આપ્યું હોય તો એનું પેસિવ બાય મી થાય અને બાય મી નું એક્ટિવ આઈ થાય. એક્ટિવ માં વી આપ્યું હોય તો વી નું પેસિવ બાય અસ નું એક્ટિવ વી. યુ નું પેસિવ બાય યુ નું એક્ટિવ યુ. સી નું પેસિવ બાય હર નું એક્ટિવ સી. હી નું પેસિવ બાય હિમ નું એક્ટિવ હી. ઇટ નું પેસિવ બાય ઇટ નું એક્ટિવ ઇટ. ધે નું પેસિવ બાય ધેમ નું એક્ટિવ ધે. નામ નું પેસિવ બાય નામ નું એક્ટિવ નામ. હુ નું પેસિવ બાય હુમ. અહીંયા જો બી કેપિટલ છે એટલે કે બાય હુમ વાક્યની શરૂઆતમાં વપરાય છે તો બાય હુમ નું એક્ટિવ હુ. તો આ ગયા 1 નંબરના ફેરફાર. મોઢે કરી કાઢો. બે નંબરના ફેરફાર. 1 નંબરના ફેરફાર આવડી ગયા. ચાલો હવે આપણે 2 નંબરના ફેરફાર જોઈશું. તો 2 નંબરના ફેરફાર કોના પ્રમાણે થાય છે? કાળ પ્રમાણે થાય છે. યાદ રાખજો
અને એમાં શું આવે તો ટુ બી નું રૂપ વત્તા ભૂતકૃત શું આવે ટુ બી નું રૂપ વત્તા ભૂતકૃત યાદ રાખજો 2 નંબરનો ફેરફાર કાળ પ્રમાણે થાય છે અને તેમાં ટુ બી નું રૂપ વત્તા ભૂતકૃત આવે છે તો પહેલો કાળ લઈએ આપણે સાદો વર્તમાન કાળ તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં શું આવે તો કે કરતા પછી મૂળ ક્રિયાપદ અથવા એસકેઈએસ વાળું રૂપ આપ્યું હોય તો તમારા મગજમાં તરત લાઈટ થવી જોઈએ કે આ તો સાદો વર્તમાન કાળ એને તમારે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી સાદા વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા is am are વત્તા ભૂતકૃદંત આવે અને is am are વત્તા ભૂતકૃદંત આપ્યું હોય અને એને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય તો તેને બદલે શું આવે મૂળ ક્રિયાપદ અથવા મૂળ ક્રિયાપદનું એસકેઈએસ વાળું રૂપ નંબર 2 સાદો ભૂતકાળ તો કરતા પછી એક્ટિવ વોઇસ ની અંદર શું આવે કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપ્યું હોય તો તમને તરત ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય સાદા ભૂતકાળમાં છે તેને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી was કે વેર વત્તા ભૂતકૃદંત આવે અને was વેર વત્તા ભૂતકૃદંતનું એક્ટિવ વોઇસ કરવું હોય તો શું થાય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નંબર 3 સાદો ભવિષ્યકાળ તો સાદા ભવિષ્યકાળમાં એક્ટિવ વોઇસમાં કરતા પછી તમને શેલ કે વિલ વત્તા મૂળ ક્રિયાપદ આપ્યું હોય તો તમને ખબર પડવી જોઈએ કે આ સાદો ભવિષ્યકાળ છે અને એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી શેલ કે વિલ તો જોઈએ જ એટલે શેલ કે વિલ વત્તા એક વધારાનું બી સહાયક ક્રિયાપદ બી લાગે અને વત્તા ભૂતકૃદંત આવે શેલ કે વિલ વત્તા બી વત્તા ભૂતકૃદંતનું એક્ટિવ વોઇસ શું થાય શેલ કે વિલ વત્તા મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ તો કે કરતા પછી is am કે are વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપ્યું હોય એટલે એ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં કહેવાય તમને એમ લાગે કે અહીંયા is am are તો આવી ગયું અને આ આઈએનજી નું શું કરવાનું તો અહીંયા પણ આપણે બી ને આઈએનજી આપીને being મૂકવાનું છે તો એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી is am are તો ખરું જ વત્તા being લાગે અને વત્તા ભૂતકૃદંત આવે તો સાદા વર્તમાન કાળના ચાલુ વર્તમાન કાળમાં ફરક શું તો કે સાદા વર્તમાન કાળમાં being ના આવે ચાલુ વર્તમાન કાળમાં being આવે ચાલુ ભૂતકાળ તો કરતા પછી was કે were વત્તા ing વાળું રૂપ આપ્યું હોય તો વાક્ય ચાલુ ભૂતકાળમાં કહેવાય તમારે એને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી was કે were વત્તા being વત્તા ભૂતકૃદંત આવે અને was કે were વત્તા being વત્તા ભૂતકૃદંત આપ્યું હોય તો વાક્ય પેસિવ વોઇસમાં કહેવાય અને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય તો was કે were વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે અને છઠ્ઠો કાળ ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ શક્ય નથી તો આટલું લખી કાઢો સાતમો પૂર્ણ વર્તમાન કાળ એક્ટિવ વોઇસમાં શું આવે કરતા પછી have કે has વત્તા ભૂતકૃદંત આવે તેને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી have કે has વત્તા અહીંયા ભૂતકૃદંત પહેલેથી આવી ગયું તો આપણે બી નું ભૂતકૃદંત બી મૂકવું પડે અને વત્તા પીપી એટલે ભૂતકૃદંત અને એને એક્ટિવ વોઇસમાં ફેરવવું હોય તો બી કાઢી નાખો એટલે શું થઈ જાય એક્ટિવ વોઇસ પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળની અંદર એક્ટિવ વોઇસમાં શું આવે કરતા પછી હેડ વત્તા ભૂતકૃદંત તેને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો કર્મ પછી હેડ વત્તા બીન વત્તા ભૂતકૃદંત આવે તો પેસિવ માંથી એક્ટિવ કરવું હોય તો બીન કાઢી નાખવાનું એટલે હેડ વત્તા ભૂતકૃદંત પૂર્ણ ભવિષ્યકાળ તો એક્ટિવ વોઇસ ની અંદર કરતા પછી શેલ કે વિલ વત્તા હેવ વત્તા ભૂતકૃદંત આવે અહીંયા પણ પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો બિલ લગાડવું પડશે તો કર્મ પછી શેલ કે વિલ વત્તા હેવ વત્તા બીન વત્તા ભૂતકૃદંત આવે અને આ બીન ને તમે કાઢી નાખો તો શું થઈ જાય એક્ટિવ વોઇસ ઇન્ફિનિટિવ ટુ વત્તા મૂળ ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં કરતા પછી ટુ વત્તા મૂળ ક્રિયાપદ આપ્યું હોય તેને પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો બી લગાડવું પડે છે તો કર્મ પછી ટુ વત્તા બી વત્તા ભૂતકૃદંત આવે અને બી વત્તા ભૂતકૃદંત ને આપણે ટુ વત્તા મૂળ ક્રિયાપદમાં ફેરવી દઈએ તો એક્ટિવ વોઇસ થઈ જાય
સહાયક ક્રિયાપદો. તો સહાયક ક્રિયાપદો કયા કયા છે? can, could, should, would, may, might, must, shall, will બધા સહાયક ક્રિયાપદો છે. તો કરતા પછી એક્ટિવ વોઇસ ની અંદર સહાયક ક્રિયાપદ વત્તા મૂળ ક્રિયાપદ આવે અને એને પેસિવ વોઇસ માં ફેરવવું હોય તો કર્મ પછી સહાયક ક્રિયાપદ વત્તા બી અને વત્તા ભૂતકૃદંત આવે. તો અહીંયા પણ બી પ્રત્યય લાગે. ઓકે. અને પરફેક્ટ પાર્ટિસિપલ હેવિંગ વત્તા ભૂતકૃદંત. એક્ટિવ વોઇસ માં શું આવે? વાક્યની શરૂઆતમાં હેવિંગ વત્તા ભૂતકૃદંત આવે. તો એને પેસિવ વોઇસ માં ફેરવવું હોય તો કર્મ પછી હેવિંગ વત્તા બીંગ વત્તા ભૂતકૃદંત આવે. અને છેલ્લો પોઈન્ટ 13મો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ માં એક્ટિવ વોઇસ માં શું આવે? તો કે એક્ટિવ વોઇસ માં કરતા પછી સહાયક ક્રિયાપદ વત્તા હેવ વત્તા ભૂતકૃદંત આવે. જ્યાં જ્યાં એક્ટિવ વોઇસ માં ભૂતકૃદંત આવે ત્યાં ત્યાં પેસિવ વોઇસ માં બીંગ લાગે. એ તમારે યાદ રાખવાનું. બરાબર. તો પેસિવ વોઇસ માં કર્મ પછી સહાયક ક્રિયાપદ વત્તા હેવ વત્તા બીંગ વત્તા ભૂતકૃદંત આવે. તો અહીંયા પણ બીંગ કાઢી નાખો તો શું થઈ જાય? એક્ટિવ વોઇસ. તો આ બે નંબરનો કોઠો જો તમે કડકડાટ કરી કાઢો ને તો તમને બધા કાર્ડ એક્ટિવ વોઇસ માં અને પેસિવ વોઇસ માં આવડી જાય અને તમે ખૂબ હોશિયાર બની જાઓ. તો લખી કાઢો અને આ મોડે કરવાનું છે. એક્ટિવ પેસિવ ના કેટલાક ઉદાહરણ જોઈએ. અહીં તમારે 1 નંબર અને 2 નંબરના ફેરફારોની પ્રેક્ટિસ કરવાની છે. ધ્યાન આપજો. પહેલું વાક્ય ટિયા ડ્રિંક્સ મિલ્ક એવરી ડે. ડ્રિંક્સ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. ટિયા નંબર 1, ડ્રિંક્સ નંબર 2. શું પીવે છે? મિલ્ક. તો સુધી જેટલો જવાબ આવે એ 3 નંબર કહેવાય અને એવરી ડે ડબો. તો મિલ્ક એક વચન છે તો ડ્રિંક્સ નું પેસિવ વોઇસ શું થશે? is drunk. શું થશે? is drunk. અને ટિયા નું by ટિયા. તો જવાબ શું થશે? milk is drunk by ટિયા every day. બીજું વાક્ય ટિયા drank milk yesterday. તો અહીંયા ટિયા નંબર 1, drank નંબર 2, મિલ્ક નંબર 3, yesterday ડબો. ડ્રેન્ક ભૂતકાળ છે તો 2 નંબરનું પેસિવ વોઇસ શું થશે? was કે were વત્તા ભૂતકૃદંત. મિલ્ક એકવચન એટલે ડ્રેન્ક નું પેસિવ વોઇસ થશે was drunk. અને ટિયા નું બાય ટિયા. તો જવાબ બોલો. મિલ્ક was drunk by ટિયા yesterday. ત્રીજું વાક્ય he will drink milk tomorrow. he નંબર 1, will drink નંબર 2, milk નંબર 3, tomorrow ડબો. તો અહીંયા will drink ભવિષ્યકાળ છે તેનું પેસિવ વોઇસ થશે will be drunk અને he નું by him. તો જવાબ બોલો. milk will be drunk by him tomorrow. ચોથું વાક્ય I am drinking milk now. I નંબર 1, am drinking 2, milk 3, now ડબો. ચાલુ વર્તમાન કાળ છે. ચાલુ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ માં શું આવે? is am વત્તા being વત્તા ભૂતકૃદંત. અહીંયા કર્મ મિલ્ક છે તો is being drunk. 2 નંબર 1 નંબરનું થશે by me. તો જવાબ milk is being drunk by me now. પાંચમું વાક્ય we were drinking milk then. ચાલુ ભૂતકાળ છે. પાંચમું વાક્ય we were drinking milk then. બી નંબર 1, were drinking નંબર 2, milk નંબર 3, then ડબો. were drinking ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં પેસિવ વોઇસ માં શું આવે? was કે were વત્તા being વત્તા ભૂતકૃદંત. milk એક વચન છે તો were drinking નું પેસિવ વોઇસ શું થશે? was being drunk અને be નું by us. તો જવાબ milk was being drunk by us then. છઠ્ઠું વાક્ય you have not drunk
milk yet. કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ છે. યુ નંબર 1 have not drunk નંબર 2 milk નંબર 3 અને yet ડબો. milk એક વચન છે તો have ની જગ્યાએ શું થઈ જશે? has. તો has not been drunk. સમજી લેજો કે being અને been હંમેશા ભૂતકૃતન પહેલા આવે. તો અહીંયા been not ના ચાલે. not been drunk થશે. તો જવાબ બોલીશું milk has not been drunk by you yet. સાતમું વાક્ય she had drunk milk. પૂર્ણ ભૂતકાળ તો C નંબર 1 had drunk નંબર 2 milk 3. અહીંયા ડબ્બો આપ્યો નથી. ઘણીવાર એકલા એન્જિનો ભરતા હોય છે ને એટલે એવું જરૂર નહીં કે ડબ્બા બી હોય. તો અહીંયા ડબ્બો નથી. તો had drunk નું પેસિવ વોઇસ had been drunk અને C નું by her. તો જવાબ milk had been drunk by her. આઠમું વાક્ય they must drink milk every day. they નંબર 1 must drink નંબર 2 milk નંબર 3 every day ડબો. સહાયક ક્રિયાપદ છે તો સહાયક ક્રિયાપદમાં be લાગે. તો જવાબ થશે milk must be drunk by them every day. નવમું વાક્ય having drunk milk I went to bed. दूध पीने હું સૂઈ ગયો. પરફેક્ટ પાર્ટિસિપલ તો અહીંયા એક નંબર આપેલો ના હોય પરફેક્ટ પાર્ટિસિપલ માં તો having drunk નંબર 2 milk નંબર 3 અને I went to bed ડબો છે. તો શું થશે milk having been drunk comma I went to bed. છેલ્લું વાક્ય માલા has to drunk milk. તો અહીંયા ઇન્ફિનિટિવ છે તો ઇન્ફિનિટિવ માં બી લાગે. માલા નંબર 1 has to drunk નંબર 2 milk 3. has to drunk નું પેસિવ વોઇસ શું થાય? has to be drunk. તો milk has to be drunk by Mala. ઓકે કર્મણી એટલે કે જો વાક્યની શરૂઆત they people someone વગેરે જેવા અનિશ્ચિત દર્શક સર્વનામોથી થતી હોય ત્યારે એક નંબર એટલે કે by people by them by someone લખવામાં આવતો નથી. પણ ભાઈ હવે હાલના સમયમાં લખીએ તો ચાલે છે. ઓકે એક ઉદાહરણ જોઈએ. people speak Gujarati in Gujarat. people નંબર 1 speak નંબર 2 શું બોલે છે? ગુજરાતી સુધી જવાબ આવે 3 નંબર કહેવાય. ગુજરાતી નંબર 3 in Gujarat ડબો. speak એ વર્તમાન કાળ છે. ગુજરાતી એક વચન છે એનું પેસિવ વોઇસ થશે is spoken. તો જવાબ શું થશે? ગુજરાતી is spoken in Gujarat. ગુજરાતી is spoken in Gujarat. અથવા શું થશે? ગુજરાતી is spoken by people in Gujarat લખો તો પણ ચાલે. બીજું એક ઉદાહરણ જોઈએ. someone stole my pen yesterday. someone નંબર 1 stole નંબર 2 શું ચોરી લીધું? મારી પેન. my pen નંબર 3 yesterday ડબો. stole એ ભૂતકાળ છે એટલે એનું પેસિવ વોઇસ થશે was stolen કે were stolen. પેન એક વચન છે એટલે was stolen. તો જવાબ શું થશે? my pen was stolen yesterday. અથવા my pen was stolen by someone yesterday. લખી કાઢો. દ્વિકર્મક કર્મણી જો વાક્યમાં બે કર્મ આપેલા હોય તો તેને નીચે મુજબ 321 વત્તા દબાવ પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવવું. હવે બે કર્મને કેવી રીતે ઓળખવા? તો ક્રિયાપદને whom એટલે કોને વડે પ્રશ્ન પૂછતા પ્રથમ કર્મ જેને આપણે ક્રિયા કહીશું પ્રથમ કર્મ મળે છે. બીજું ક્રિયાપદને what એટલે કે શું વડે પ્રશ્ન પૂછતા
બીજું કર્મ જેને આપણે 3b કહીશું મળે છે. એક ઉદાહરણ જોઈએ. The teacher gave Monali a gift yesterday. The teacher નંબર 1 gave નંબર 2 કોને આપ્યું? મોનાલી ને. પહેલું કર્મ 3a શું આપ્યું? gift. બીજું કર્મ 3b yesterday double. હવે 3a થી આપણે પહેલા વાક્ય બનાવીએ તો શું થશે? પહેલા મોનાલી જે ભૂતકાળ છે એટલે was given આ બે નંબર સાથે તમારે 3b લેવાનું. શું યાદ રાખવાનું છે? બે નંબર સાથે 3b લેવાનું, બાકી 321 વત્તા ડબા પ્રમાણે જ ફેરવવાનું છે. ફરી એકવાર મોનાલી was given a gift પછી એક નંબર by the teacher double yesterday. તો જવાબ શું થશે? મોનાલી was given a gift by the teacher yesterday. 3b થી બનાવીએ આપણે તો પહેલા આવશે આ gift, પછી બે નંબર was given. હવે અહીંયા બે નંબર અને ત્રણેયની વચ્ચે એક સંયોજક મૂકવાનું છે 2. તો was given to મોનાલી. ધ્યાન આપજો, જ્યારે પણ વાક્ય 3b થી બને ત્યારે બે નંબર અને ત્રણેયની વચ્ચે 2 મૂકવું પડે છે. ક્લિયર? તો ફરી એકવાર મોનાલી was given a gift was given to Monali by the teacher yesterday. A gift was given to Monali by the teacher yesterday. પ્રશ્નાર્થ વાક્યો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના છે. there are two type of interrogative sentences. Number 1 verbal questions, number 2 WH questions. તો verbal questions કોને કહેવાય? તો કે જે વાક્ય વિના રૂપો કે સહાયક ક્રિયાપદો જેવા કે is, am, was, were, has, have, had, do, does, did, can, could, should, would, shall, will વગેરેથી શરૂ થતા હોય તો આવા વાક્યને વર્બલ ક્વેશ્ચન કહે છે. અને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવું તે ધ્યાન આપીએ તો વાક્ય એક્ટિવ વોઇસમાં હોય અને પેસિવ વોઇસમાં હોય તો પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહે છે. એટલે કે વાક્ય એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પ્રશ્નાર્થ જ રહે છે. ધ્યાનમાં રાખવાના મુદ્દા છે તો કે ટુ વિના રૂપ કે સહાયક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં જ રાખવું. ટુ વિનું રૂપ કે સહાયક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં રાખવું. જો પ્રશ્નાર્થ વાક્ય do, does કે did થી શરૂ થતું હોય તો do, does કે did કાઢી નાખવા અને do, does ને બદલે યોગ્ય is, am કે are મૂકવા અને did ને બદલે યોગ્ય was કે were મૂકવા. ત્યારબાદ 321 વત્તા દવા પ્રમાણે મિસ્ટર મારુઝ મેથડ 321 વત્તા દવા પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવવું. એક ઉદાહરણ જોઈએ. કેન યુ ડ્રાઈવ અ કાર? પ્રશ્નાર્થ વાક્ય છે વર્બલ ક્વેશ્ચન જો કેન ત્યાંનો ત્યાં એટલે આપણે કાટખૂણો દોર્યો. યુ નંબર 1 ડ્રાઈવ નંબર 2 શું ચલાવી શકીએ? આ કાર નંબર 3 ડબ્બો આપેલો નથી. હવે અહીંયા બે નંબર છે કેન ડ્રાઈવ. કેન ડ્રાઈવ નું પેસિવ વોઇસ થાય કેન બી ડ્રીવન. તો કેન તો આગળ જ રાખવાનું છે એટલે અહીંયા શું રહે? બી ડ્રીવન. હવે 321 વત્તા ડબ્બા પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો પહેલા આવશે કેન a car be driven by you? પ્રશ્નાર્થ. બીજું વાક્ય લઈએ. does રેવા like music? 10 થી શરૂ થયું સાદો વર્તમાન કાળ. 10 ને કાઢી નાખવાનો એની જગ્યાએ શું આવે? તો મ્યુઝિક એક વચન છે તો like નું પેસિવ વોઇસ is liked થાય એટલે આગળ is આવશે અને અહીંયા ખાલી liked રહેશે. હવે 321 વત્તા ડબા પ્રમાણે 10 ને બદલે is music liked by રેવા? પ્રશ્નાર્થ. શું થશે જવાબ? is music liked by રેવા? પ્રશ્નાર્થ. લખી કાઢો. WH questions. જે વાક્ય what, who, whom, where, how,
વાય વગેરેથી શરૂ થતું હોય તો આવા વાક્યને WH ક્વેશ્ચન્સ કહેવામાં આવે છે. WH ક્વેશ્ચન્સની ત્રણ મેથડો આપણે ભણવાની છે. પહેલી પૂરી સ્પેશિયલ વાક્ય રચના છે કે હું પોતે એક નંબર બને છે તેનું બાય હોમ કરી તેને વાક્યની શરૂઆતમાં જ રાખવું. ત્યાર પછી કીવડું રૂપ અને વત્તા 32 કેટલો નંબર આવી ગયો ને 32 વત્તા ડબો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન કરવું. તો હુંમાં શું યાદ રાખવાનું બોલો? હું પોતે એક નંબર બને તેનું બાય હોમ કરી વાક્યની શરૂઆતમાં રાખવું. ત્યાર પછી કીવડું રૂપ અને 32 વત્તા ડબો કરવાથી તેનું પેસિવ વોઇસ થઈ જાય છે. ઉદાહરણ જોઈએ આપણે. Who teaches maths in your school? તો who નંબર 1, teaches નંબર 2, maths નંબર 3, in your school ડબો. અહીંયા maths એ બહુવચન નથી, એકવચન છે. વાક્ય સાદા વર્તમાન કાળમાં છે એટલે teaches નું પેસિવ વોઇસ થશે is taught. એટલે is આગળ આવશે, અહીંયા taught એમનું એમ રહેશે અને who નું થશે by whom. તો જવાબ શું થશે બોલો? by whom is પછી 3 નંબર, maths પછી 2 નંબર, taught પછી ડબો, in your school. તો જવાબ by whom is the maths taught in your school પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. who can count the star in the sky? તો who can ત્યાંનું ત્યાં who નંબર 1, count નંબર 2 શું ગણી શકે? તારા, the stars નંબર 3, in the sky ડબો. can count નું પેસિવ વોઇસ થાય can be counted. એટલે can તો અહીંયા શું બચશે? be counted. શું બચશે? be counted. તો who નું by whom can પછી 3 નંબર, the stars પછી 2 નંબર, be counted પછી ડબો, in the sky. તો જવાબ શું થશે બોલો? by whom can the stars be counted in the sky પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું એક ઉદાહરણ જોઈએ. who is playing cricket now? ચાલુ વર્તમાન કાળમાં વાક્ય છે. who નંબર 1, is playing નંબર 2, cricket નંબર 3 અને now ડબો. is playing નું પેસિવ વોઇસ થશે is being played. એમાં is આગળ આવી જશે એટલે અહીંયા થશે being played. તો શું થશે બોલો? by whom is 3 નંબર, cricket 2 નંબર, being played ડબો now. તો જવાબ થશે by whom is cricket being played now. તો who માં આ યાદ રાખવાનું છે. પ્રશ્નાર્થની બીજી વાક્ય રચના. તો કે જો પ્રશ્નાર્થ વાક્ય when, why, how, whom કે where થી શરૂ થતું હોય તો એને કેવી રીતે પેસિવ વોઇસમાં ફેરવવું? ધ્યાન આપજો. મિસ્ટર માનુસ મેથડ. તો પહેલા WH તો ત્યાંનો ત્યાં જ, કીવડું રૂપ પણ ત્યાંનું ત્યાં જ, પછી 321 વત્તા ડબા પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવવું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. do does આપી હોય તો તેને કાઢી નાખી તેને બદલે is એમ કે r મૂકવું. did આપી હોય તો તેને કાઢી નાખી તેને બદલે was કે were મૂકવું. એક ઉદાહરણ જોઈએ. why did the teacher punish you yesterday? તો why did ત્યાંનું ત્યાં જ, the teacher નંબર 1, punish નંબર 2, કોને ફટકાર્યો? તને, you નંબર 3 તો yesterday ડબો. did એટલે ભૂતકાળ, you સાથે were આવે તો were punished થાય એટલે were આગળ આવી જશે. punished ત્યાંનું ત્યાં. તો બોલો why were 3 નંબર, you 2 નંબર, punish 1 નંબર by the teacher yesterday પ્રશ્ન. શું કયો જવાબ? why were you punished by the teacher yesterday? બીજું ઉદાહરણ જોઈએ. when will Raj return my book? તો ભવિષ્યકાળ છે એટલે will return નું પેસિવ વોઇસ થાય will be returned. તો will આગળ એટલે અહીંયા be returned આવશે. તો when will 3 નંબર, my book 2 નંબર, be returned 1 નંબર by Raj પ્રશ્નાર્થ. જવાબ શું થશે?
Where will my book be written by Raj? પ્રશ્નાર્થ લખી કાઢો. વટની વાક્ય રચના. તો વટથી બનતા પ્રશ્નાર્થ વાક્યમાં 3 નંબર એટલે કે કર્મ આપેલું હોતું નથી. તો તેને નીચે મુજબ પેસિવ વોઇસમાં ફેરવવું આપણી મિસ્ટર મારુસ મેથડ. તો વોટ વત્તા ટુ બી નું રૂપ તો હંમેશા એક વચનમાં જ આવે. ટુ બી નું રૂપ હંમેશા એક વચનમાં જ આવે. 3 નંબર આપેલો નથી એટલે 321 વત્તા ડબ્બાને બદલે 21 વત્તા ડબ્બો અને વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. તો શું આવશે? વોટ વત્તા ટુ બી નું રૂપ એક વચનમાં વત્તા 21 વત્તા ડબ્બો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ. What are you doing now? તમે અત્યારે શું કરી રહ્યા છો? મારા ચાળા પડી રહ્યા છો. તો what are you doing now? તો what are ત્યાંનું ત્યાં છે. આ બહુવચન છે એટલે અહીં એક વચન જોઈશે એટલે is આવશે. you એક નંબર, doing બે નંબર, now એ ડબો. are doing ચાલુ વર્તમાન કાળ છે તેનું એક વચનમાં પેસિવ વોઇસ થશે is being done. એટલે is અહીંયા આવશે અને અહીંયા આવશે being done. તો જવાબ શું થશે? What is being done by you now? પ્રશ્ન આખો જવાબ બોલી જઈએ. What is being done by you now? બીજું એક ઉદાહરણ લઈએ. What can Raj do for India? રાજ દેશ માટે શું કરી શકશે? રાજ દેશ માટે શું કરી શકશે? તો what can ત્યાંનું ત્યાં જ. રાજ નંબર 1, do નંબર 2, for India ડબો. can છે એટલે can do નું પેસિવ વોઇસ થાય can be done. can તો અહીંયા જ રહેશે એટલે અહીંયા be done થશે. તો આપણે સિસ્ટમ પ્રમાણે what can be done by Raj for India? તો જવાબ બોલો. What can be done by Raj for India? Question mark. બીજું વાક્ય લઈએ. What will you buy from the market? તો what will ત્યાંનું ત્યાં જ. you નંબર 1, buy નંબર 2, from the market ડબો. will buy એટલે ભવિષ્યકાળ તેનું પેસિવ વોઇસ થશે will be bought. will તો અહીંયા જ તો અહીંયા શું બચ્યું? be bought. શું બચ્યું? be bought. તો જવાબ બોલો. what will બે નંબર be bought એક નંબર by you ડબો from the market question mark. આખો જવાબ બોલીએ. what will be bought by you from the market? તો what વાળા વાક્યમાં ખબર પડી બધાને? let દરખાસ્ત સૂચવવા માટે વપરાય છે. let ના એક્ટિવ વોઇસ વાળા વાક્યમાં let પછી શું આવે? કર્મ વિભક્તિનું રૂપ જેને આપણે 1 નંબર કહીએ છીએ. પછી આવે મૂળ ક્રિયાપદ જેને આપણે 2 નંબર કહીએ છીએ. પછી આવે કર્મ જેને આપણે 3 નંબર કહીએ છીએ અને પછી આવે અન્ય શબ્દો. એને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું હોય તો let એ વાક્યની શરૂઆતમાં જ રહે છે WH ક્વેશ્ચનની જેમ. ત્યારબાદ 321 વત્તા દબા પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવવું. 2 નંબરનું શું કરવું? તો 2 નંબરનું બી વત્તા ભૂતકૃદન મૂકવું. 1 નંબરનું બાય કર્મ વિભક્તિનું રૂપ તો આપેલું જ હોય છે એટલે બાય વત્તા કર્મ વિભક્તિનું રૂપ મૂકવું. એક ઉદાહરણ જોઈએ. let me play chess. તો let ત્યાંનું ત્યાં જ. me નંબર 1, play નંબર 2, chess નંબર 3. let ત્યાંનું ત્યાં જ. હવે 3 નંબર તો let પછી શું આવશે? chess. play નું પેસિવ વોઇસ be played અને me નું by me. તો જવાબ શું થશે બોલો? let chess be played by me. let chess be played by me. લગા વાક્ય જોઈએ. let's not tease her. ચાલો આપણે એને ચીડવીએ નહીં. let ત્યાંનું ત્યાં જ. us નંબર 1, not tease નંબર 2, her નંબર 3.
તો પહેલા આવશે લેટ, તો ત્યાંનું ત્યાં. 3 નંબર હર કર્મ વિભક્તિનું રૂપ છે, તેને કર્તામાં ફેરવવું પડે એટલે સી. નોટ ટીઝ નું પેસિવ વોઇસ હશે નોટ બી ટીઝડ, અને 1 નંબર ને અસ બાય લાગશે એટલે બાય અસ. તો જવાબ લેટ સી નોટ બી ટીઝડ બાય અસ. તો લેટ સી નોટ બી ટીઝડ બાય અસ. ખ્યાલ આવી ગયો? લખી લો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ આજ્ઞાત વાક્યોને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા તે હવે આપણે શીખીશું. ક્રિયાપદોથી શરૂ થતા વાક્યો કે જે આજ્ઞા, સલાહ, સૂચન, આદેશ, વિનંતી, ધમકી વગેરે ભાવ દર્શાવતા હોય તો આવા વાક્યોને આજ્ઞાત વાક્યો કહે છે. તેને નીચે મુજબ પેસિવ વોઇસમાં ફેરવવા અહીં આપણે 321 વત્તા દબાણની રીત કામ લાગતી નથી. તો અહીંયા શું કરવામાં આવે છે તો કે આવા વાક્યોને પેસિવ વોઇસમાં ફેરવવા માટે વાક્યમાં રહેલા ભાવ મુજબ વાક્યની શરૂઆતમાં you are requested to, you are advised to, you are ordered to, you are suggested to, you are threatened to, you are warned to અને you are commanded to મૂકવામાં આવે છે. વગેરે વાક્યની શરૂઆતમાં લગતા વાક્ય પેસિવ વોઇસમાં ફેરવાઈ જાય છે. બીજા કોઈ ફેરફાર કરવાના નહીં. પરંતુ જો નકાર વાક્ય હોય તો do not to ને બદલે આપણે do not ને બદલે not to લખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. drink milk before going to bed. સૂતા પહેલા દૂધ પીવું જોઈએ. સલાહ છે તો વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું? you are requested to. તો જવાબ શું થશે? you are requested to drink milk before going to bed. બીજું વાક્ય. don't forget to wear glasses. ક્લાસમાં ભણવા જાઓ અને ચશ્મા ઘરે મૂકીને આવો તો કેવું ચાલે? ના ચાલે ને. તો અહીંયા વાક્ય નકાર છે, સૂચન કરે છે. તો શું મૂકીશું? you are suggested. don't છે તો don't ને બદલે not to forget to wear glasses. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું એક્ટિવ પેસિવ કસ્ટમર મેથડથી પૂરું થાય છે. જો આપ સર્વોને ગમ્યું હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલના બટનને દબાવજો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે અને તમારા મિત્રોને શેર કરજો એટલે એ લોકો પણ આવા જાદુઈ રીતે અંગ્રેજી શીખી શકે. થેન્ક યુ.